જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને અમે મીસુબેન ખડી આવી ગયા છે એમાં પપ્પાની ઘરે. કેમ કે અમે ઓલી વખતે રોકાવા આવ્યા ને તો 3 દિવસ જ રોકાણા હતા. અમારે કામ હતું વાડીએ થોડુંક, એટલે પછી અમે વહી ગયા. અને અત્યારે જો મારા ફઈને બધા રોકાવા આવ્યા છે ને તો એ કે અમે છીએ ને તો એકાદો દિવસ આવો, એટલે અમે કંઈ જઈએ 1-2 દિવસ રોકાઈ આવીએ. તો પ્રિન્સભાઈ તો કંઈ આવ્યા નહીં, હું મીસુબેન આવી છીએ. તો અમે મીસુબેનને જો અહીંયા આવી ગયા છીએ અને મીસુબેન આવતા વખત જ જો ખાવાનું કામ ચાલુ કરી દીધું છે. મમ્માને ઘરે આવતા હોય ચાલુ કરી દીધું કા? હાય. હા, જો છોકરા ખાવા માંડ્યા રાવણા કા આવતા વખત જ. મીસુબેનને તો બસ કંઈક ખાવાનું ચાલુ કરી દેવાનું. કેમ? તો જો બેસી ગયા છે ત્રણેય અને ખાવા માંડ્યા છે રાવણા. અહીંયા જો મારા ફઈ છે ને પ્રોજેક્ટ બનાવે છે. એનો શેનો પ્રોજેક્ટ છે આ? હું ને મારું કુટુંબ. જય શ્રી કૃષ્ણ. તો એને જો આંગણવાડીનું, એ આંગણવાડીમાં નોકરી કરે છે, એટલે એને આંગણવાડીની જો આ ઓલી ટ્રેનિંગ છે ને તેમાં આખો પ્રોજેક્ટ બનાવવાનો છે. તો પ્રોજેક્ટ બનાવ્યો છે એને સૃષ્ટિબેન જોઈને મમ્મીને હેલ્પ કરવા લાગે છે કા? અને મારા આસ્થાબેન તો આવ્યા હતા, થોડાક દિવસ આવીને વહી ગયા. અને જો આવી રીતે આખો પ્રોજેક્ટ બનાવવાનું હોય ને બધું હોય તો આવી રીતે જો એ પ્રોજેક્ટ બનાવે છે. અને અમે મીસુબેનને બેઠા બેઠા જોઈ છીએ, અમારે તો કંઈ બનાવવાનું નથી. તો એ એનો પ્રોજેક્ટ. ને જો સૃષ્ટિ શું કરે છે? સૃષ્ટિ આમાં કરતી હતી કા? કલર પૂરતી હતી ને? હા, તો એમાં જો કલર પૂરે છે અને એવું બધું કામ બધા હાલે છે. અહીં બેસી ગયા છે બધા. અહીં તો બીજું કંઈ કામ ન હોય ને. મારા યુગાંતભાઈ ની તો એને મામાને ઘરે વહી ગયા છે, એટલે અમે એટલા જ છીએ અહીંયા કા? અને આ બધું શું છે? ખોરાક. અલગ અલગ બધા જો ખોરાક હોય ને આંગણવાડીમાં બધા હોય એવું આવે. આપણો એ વિષય નથી એટલે આપણે કંઈ ખબર ન હોય. આવું છે છોડ બધાય. આ છોડ બીજ ત્યાંથી વૃક્ષ થાય એટલે એને મૂળિયા વિશે બાળકોને બધું સમજાવવાનું હોય. નાના બાળકોને ખબર પડે કે છોડ છે એમાંથી વૃક્ષ કેવી રીતના થાય એમ. હા, તો ચાલો એનો પ્રોજેક્ટ બનાવી લઈએ ને. શિક્ષણ અમારે દેવાનું હોય આના વિશે બધું, કે આ બધા આપણા શાકભાજી છે, પછી આપણા શરીરના બધા અંગો છે, એના વિશે બાળકોને સમજ કેળવાય એટલા માટે આ પ્રોજેક્ટ બનાવવાના હોય. સારું, હાલો ને આપણે આપણું કામ કરીએ. કામ ઈસુબેન બેસવાનું. બહુ વરસાદ થઈ રહ્યો છે. નાગરી છે ને 2 મિનિટ એને છે, 1 સેકન્ડ પછી કીધો વરસાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજ થઈ ગયો છે બીજો દિવસ અને અમે તો અહીંયા જ છીએ ખડિયા કા? હા, તો જો હું મીસુબેન ભાઈ નાઈને તૈયાર થઈ ગયા છીએ. અહીંયા તો બીજું તો કંઈ કામ ન હોય તો અત્યારે ફ્રી થઈ ગયા. ધર્મિષ્ઠાની એ નથી તો મારા મમ્મીને કહો લાવો હું અમે બેઠા બેઠા ખાલી એક રોટલી ઘડી દઈએ. એટલે અમારું ન્યાનું કામ હતું ને અહીંયા સંભાળી લીધું છે. એટલે જો અહીંયા રોટલી બનાવવા માંડ્યા છીએ. આજે થઈ ગયો બીજો દિવસ ને મમ્મી પેલા જે મિશન હતું ને એમાં રોટલી કરવાનું મિશન ચાલુ કરી દીધું છે. મમ્મીનું જો ત્યાં મિશન હતું ને એવું જ મિશન મમ્મીએ ચાલુ કરી દીધું છે. જો રોટલી બનાવી હતી ને તો મારા મમ્મીને કહું કે લાઈ રોટલી બનાવી દે, પણ અહીંયા રસોડામાં તો બહુ ગરમી થાય છે. અમે તો ત્યાં ખુલ્લા રસોડામાં રોટલી ઘડીએ છીએ એટલે અમને કંઈ એટલી બધી ગરમી ન થાય. તો હું અમને બહાર અહીંયા ચૂલો લઈ દે એટલે અમે ચૂલે કરી દઈએ. રસોડામાં તો રહેવાય એમ નથી, કેમ કે આજ બહુ ગરમી છે ને તડકો એટલો છે. 2 દિવસ થયા તો ધાબળ જેવું હતું, વરસાદ આવે એવું વાતાવરણ હતું, પણ હા, પણ આ તડકો તો થઈ ગયો છે પણ ગરમી બહુ જ છે. તો હું બોલાવી રોટલી બનાવી હોય ને તો અમે અહીંયા રોટલી બનાવી દઈએ બારોબાર. બનાવે રસોડામાં નહીં કરી દઈએ. એટલે જો અહીંયા ચૂલો પેટાવી લીધો છે અને હવે રોટલી બનાવવા માંડ્યા છે. કેમ મીસુબેન? તને કોણ કેસ કે તો ધુવાડા ની રે એમ? હા, વરસાદ જેવું થઈ ગયું. મીસુબેન નું એવું ખાતું હાલતું હોય. જો એ હું રોટલી બનાવું છું ને ત્યાં બેસી ગઈ છે. એને પણ તડકો ખાવાનું કેસ કા? સાંજના જમવામાં છે ને અમારે ભજીયા બનાવવા છે ને તો જો મારા મમ્મી મેથી લઈ આવ્યા છે
તો હું બેઠા બેઠા હું પેલા મેથી સુધારી દઉં અને ધાણા જો સુધારી લીધા છે ને હજી મરચાં તો સુધારવા છે ને મીસુબેન જો અગાસી ઉપર રમવા આવી ગયા છે અહીંયા આવે એટલે એને તીર્થને બેને રમવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા તો મને જવાબ જ ન દે જો કે ઘરે જવાબ તો ઓછો જ દે છે પણ ત્યાં આખો દિવસ મોબાઈલ લેવું જ જોયા રાખે અને થોડીક વાર જ રમવા દે અહીંયા તો પછી હું બે ભેગા હોય એટલે બેને કંપની આવે મળી જાય કંપની એટલે બે જો રમે છે અને હું હાલ મેથીને એવું સુધારી નાખું પછી હજી ચટણી બનાવવાની બાકી છે તો પછી બનાવી નાખીએ ભજીયા હમણાં તો કેટલા ટાઈમ છે ભજીયા નથી ખાધા ઘરે અમે તો ઓછા બનાવ્યા છે કેમ કે બધે જમવાનું ને એવું હોય ને ભજીયા તો ખાતા જ હોય તો અહીંયા આજે જો બનાવી નાખીએ હાલો ભજીયા તો જો અમારે ભજીયાનું કામ ચાલુ થઈ ગયું છે અને જો બટેટાની પતરી બધા છોકરાઓને એના ખાવા હતા એટલે મેથીના છે અહીં મરચાંની પટ્ટીના કરવા છે જો સરસ મજાના મેથીના ગોટા છે ને મૂકી દીધા છે ને ગોટા ચડવા માંડ્યા છે અને તમને કોઈને પણ ગોટા ખાવાનું મન થઈ જતું હોય તો આવી જાજો મેથીવાળા ગોટા ખાવા એમ તો જો સરસ મજાના ગોટા ભજીયા ખાવા માંડ્યા છે ખાઈ લીધું ભજીયા ખાઈ લીધા હે હવે બધે રમવા માંડ્યા છે જા અને આ ગાંધી દોડી છે નામ ગાંધી દોડી કેમ પડ્યું ખબર છે તમને મને ખબર આ નામ બાઉન્સ કરે ને તો એને કેટલી ઊંચી છે ને લાગે કેવી અને તમારે જેમ ગાંડાની જેમ કે જાય એમ ખબર ન પડે ગમે ત્યાં વહી જાય ગાંડાની જેમ કા હા જો બહુ ઉડે કા ગાંડી દડી જો વહી ગઈ ક્યાં ગાંડાઓ તમે બધા સૌ ગાંડાઓ ધોની જેમ ગાંધી તમારે જેમ તમે બધા ગાંડા જ છો જો ને તમે લાગો છો જેવા ગાંડા જેવા વાત નથી ધોડીનો કઈ વાત થોડો હોય હા એ તો કહું ગાંડાની જેમ જો રમો જ છો બધા હાલો મંડો રમવા બીજું હું રમે ને છે ને અને આ સદન એન્ડ કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જો તમને મને સબસ્ક્રાઇબ કરો બધાને આવજો ગુડ નાઇટ ટાટા બાય બાય